તમામની વચ્ચે તમારા માટે સારા સમાચાર એ છે કે વાયનાડ લોકસભા બેઠકથી પ્રિયંકા ગાંધી આગળ છે. વાયનાડની અંદર પોસ્ટલ બેલેટની ગણતરી થઈ ચૂકી છે. પહેલા રાઉન્ડની પણ ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને વાયનાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આગળ છે. એટલે કે ભાઈ રાહુલ ગાંધીની અને માતા સોનિયા ગાંધીની સાથે સાંસદમાં પ્રવેશવા માટેની જે દોડ છે એ દોડની અંદર પ્રિયંકા ગાંધી આગળ છે. મારી ટીમને કઈ સતત વાયનાડનું અપડેટ આપણે કહેતા રહીશું. વાયનાડ ઉપર ચોક્કસથી એટલે નજર છે કે ગાંધી નહેરુ પરિવારની ગાંધી પરિવારની પ્રતિષ્ઠા અહીંયા દાવ પર છે. રાહુલ ગાંધીની બેઠક હતી. 7 લાખની કરતાં વધુ મતથી રાહુલ ગાંધી 2024માં જીત્યા હતા, લોકસભામાં જીત્યા હતા અને હવે સવાલ એ છે કે ભાઈ વધુ મતથી જીત્યા હતા કે એના કરતાં વધુ મતથી બેન જીતે છે. જાણકારો કહી રહ્યા છે કે વાયનાડની હાર જીત 3 થી 4 લાખની થશે. જોકે મતદાન ચોક્કસથી સારું થયું છે. લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષમાં 4 થી 5% ઓછું મતદાન ચોક્કસથી થયું છે, પણ પેટા ચૂંટણીના પરિપ્રેક્ષમાં વાયનાડમાં ઘણું સારું મતદાન થયું છે અને પ્રિયંકા ગાંધી આગળ છે. મહારાષ્ટ્રની ફરી એકવાર વાત કરી લઈએ. 78 બેઠક ઉપર બીજેપીનું ગઠબંધન આગળ છે. કોંગ્રેસનું ગઠબંધન 64 બેઠક ઉપર આગળ છે. પ્રિયંકા ગાંધી આગળ. એક જ પરિવારના 3 સાંસદ બનશે. રોનકભાઈ, આ એટલા માટે જ આપણે કહીએ છીએ કે ભાઈ પરિવારવાદ જ ચાલે છે આ પાર્ટીમાં. કારણ કે જોયું કે ભાઈ કેમ એમને વાયનાડ જવું પડ્યું અને વાયનાડથી રાહુલ ગાંધીએ પોતાની સીટ ખાલી કરી, કારણ કે ત્યાં ખબર છે કે એક જ સમુદાય વધારે છે અને એનું વોટ જેહાદ કરી અને જીતવું છે. આ કેટલું યોગ્ય છે? ખેર, મહારાષ્ટ્ર ફરી એકવાર મહારાષ્ટ્ર ઉપર જઈશું. 82, 66, 67 એટલે જો 15-20 સીટોનો ડિફરન્સ રહે છે અને કોઈ પણ પાર્ટી ધારો કે યુતિ જે છે અથવા તો એમવીએ છે એ જો સરકાર બનાવે છે તો જે સરકાર નથી બનાવી શકતા એ લોકો માટે કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી. ફક્ત જૂની આપણી બાળવાર્તા યાદ કરી લેવાની છે કે ડાળી ઉપર કોઈ કાગડો બેઠો છે, નીચે શિયાળ રાહ જોવે છે કે પૂરી એ જે છે ક્યારે નીચે પડે. અને એ જો ફરક 15-20 સીટોનો જ રહે છે તો એ પૂરી ગમે ત્યારે પડી શકે છે. અને એ હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના 100-125 સીટોથી અલગ રહીને બાકીની બધી જ પ્રજા જે છે ત્યાંની જે એમએલએસ છે એમાં કોઈને પણ એવું વિશ્વાસ નથી, ઇન્ક્લુડિંગ કોંગ્રેસ, કે એ લોકો 5 વર્ષ માટે એ પાર્ટીમાં રહેવાના છે. એટલે 6 મહિના અને વત્તા 3 દિવસ એટલા માટે જ આ કોઈ સરકાર બનવા જઈ રહી છે. ફક્ત કાગડાની પૂરી ક્યારે પડે છે નીચે એની રાહ બાકીના શિયાળો જોઈ રહેશે, ચાહે કોઈ પણ યુતિના હોય કે એમવીએ ના હોય. ખેર, બીજેપી ગઠબંધનની જે 84 બેઠક છે એ પૈકી 44 બેઠક ઉપર બીજેપી આગળ છે. એનો મતલબ 50% કરતાં વધુ બેઠક ઉપર બીજેપી આગળ છે. જો સરકાર બને તો આ વખતે લાગે છે કે બીજેપી જ ક્લિયર હશે કે અમારો મુખ્યમંત્રી? એવી શક્યતા બહુ 100% જેવી લાગે કે જો બીજેપી જે 105 2019માં એમની પાસે સીટો હતી અને જો એ 105 કરતાં વધશે તો મને લાગે ચોક્કસપણે. અને બીજું જે 2019થી જે અત્યાર સુધીમાં જે સિંધિયાના જે આપી હતી એટલે આ વખતે તો 100% એવું લાગે છે કે બીજેપી જો જીતે એટલે મહાયુતિ જીતે તો બીજેપીના સીએમ હોઈ શકે. ખેર, 87-73 અધર્સ 12. તમને લાગે છે કે જો કાંટાની ટક્કર થાય તો અધર્સ ગેમ ચેન્જર સાબિત થાય? જ્યાં અધર્સ ગેમ ચેન્જર થાય એ બીજેપીની સાથે જાય, એ બહુ સ્પષ્ટ છે કે આમાં જે બી સરકાર છે. પણ હું તમને એ કહું કે એક વસ્તુ ખાસ ઓબ્ઝર્વ કરો કે શિંદે સેના કરતાં ઠાકરે સેના આગળ છે, એનસીપી અજીત પવાર કરતાં શરદ પવાર આગળ છે. નંબર 2 સૌથી પાછળ અજીત પવાર છે. અને એ યાદ રાખો કે અજીત પવાર હંમેશા મોટો ભાગ લેવા ગમે ત્યાં જતા હોય છે, તો અજીત પવાર ક્યાં જાય છે એના પર સરકાર બને છે. એટલે તમે અધરની અજીત પવાર ઉપર પણ નજર રાખવી જરૂરી છે.